સ્માર્ટ સિટીમાં અનેક મુશ્કેલીઓ। અમદાવાદ મહાનગરપાલિકા જે ટેક્સ લેવામાં મોટા ઉપાડે પહોંચી જાય છે, પરંતુ શહેરીજનોને સુવિધા આપવામાં વારંવાર પાછીપાની પણ કરે છે, જેના કારણે અમદાવાદવાસીઓ વારંવાર મુશ્કેલીમાં મુકાય છે। અમદાવાદ શહેરમાં ગઈકાલે વરસેલા વરસાદ બાદ પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ સુધી પાણી નથી ઓસર્યા। જોકે તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। સ્માર્ટ સિટી જેવું નામ તેવી સુવિધા પણ હોવી જોઈએ, પરંતુ અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી નામે લોકોને વેઠવી પડે છે વારંવાર મુશ્કેલીઓ। ઉત્તર હોય કે દક્ષિણ, પૂર્વ હોય કે પશ્ચિમ, તમામ વિસ્તારના લોકો ચોમાસાની સિઝનમાં મુકાય છે મુશ્કેલીમાં। આ દ્રશ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારના, કે જ્યાં સુવિધાના નામે મસ્ત મોટા દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ જુઓ રબારી કોલોની મેટ્રો સ્ટેશન નીચેની આ સ્થિતિ। એક તરફ રસ્તાઓની હાલત ખરાબ છે, તો બીજી તરફ વરસાદી પાણીની સમસ્યા। આ દ્રશ્યો છે ઓઢવ વિસ્તારના, કે જ્યાં સામાન્ય વરસાદથી પાણી ભરવાની સમસ્યા સર્જાઈ। વરસાદી પાણી ભરવાની સમસ્યાને લઈને સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી, કેમ કે આ કોઈ એક દિવસની સમસ્યા નથી, પરંતુ અમદાવાદ શહેરમાં જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। વરસાદી પાણી ભરવાના કારણે 300 જેટલા યુનિટ અને 300 જેટલા મકાનોમાં રહેતા મુશ્કેલીમાં મુકાયા છે ઓઢવ વિસ્તારમાં આવેલા મનુ સાહેબની ચાલીમાં, કેમ કે આ વિસ્તારમાં ભરાય છે ઘૂંટણસમાં પાણી। ઘૂંટણસમાં પાણી ભરવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાવવું પડે છે, તો પાણી ભરવાના કારણે લોકો તેમાંથી મજબૂરીના કારણે ચાલવા માટે મજબૂર છે। માત્ર 15 મિનિટ સુધી વરસેલા વરસાદથી સ્માર્ટ સિટીના દાવો પોકળ સાબિત થઈ રહ્યા છે, કેમ કે સામાન્ય વરસાદથી કૃષ્ણનગર સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, તો સુરભી મેડિકલ કોલેજ પાસે ઘૂંટણસમાં પાણી ભરવાના કારણે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઊભા થયા। पिछले 20 वर्षों से भारतीय जनता पार्टी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में शासन कर रही है। 20 साल में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी ने जनता को सुख सुविधा तो नहीं दी, लेकिन कहीं ना कहीं दुविधा देने का कार्य किया है। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा दी गई सबसे बड़ी दुविधा की यदि बात की जाए तो अहमदाबाद शहर में यदि सबसे बड़ी समस्या हो तो बरसाती पानी के निकाल की समस्या है। भारतीय जनता पार्टी ने अहमदाबाद शहर को स्मार्ट सिटी तो नहीं, परंतु स्विमिंग पूल सिटी जरूर बना दिया है। પૂર્વના વિસ્તાર જ નહીં, પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ સ્માર્ટ સિટીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, કેમ કે ગોતા, ચાંદોડિયા સહિતના વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ગોતામાં આવેલા વંદે માતરમ જગતપુરા જવાના રસ્તા પર અને ચાંદોડિયાના વિશ્વકર્મા મંદિર રોડ પર હજુ પણ ઘૂંટણસમાં પાણી છે, જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। જોકે તેમ છતાં તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે। સમગ્ર ટીમ મહાનગરપાલિકાની ગઈકાલે એના મધરાતથી વરસાદ શરૂ થયો અને બપોરે 1 વાગ્યા સુધીની અંદર સમગ્ર મહાનગરની અંદર લગભગ 3 ઇંચ અને દક્ષિણ ઝોન છે તેની અંદર 5.5 થી 6 ઇંચ વરસાદ થયો। સમગ્ર તંત્રની ટીમ મેયરથી માંડી, કમિશનરથી માંડી, ડેપ્યુટી કમિશનરો, અમારા વોટર કમિટીના ચેરમેનો, ડેપ્યુટી મેયરશ્રી, તમામ લોકો અધિકારીઓ સાથે ફિલ્ડમાં હતા। જ્યાં પણ વરુડ પંપની જરૂરિયાત હોય, ડી વોટરિંગ પંપની જરૂરિયાત હોય, તમામ દક્ષિણ ઝોનની અંદર અને પૂર્વ ઝોનની અંદર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। અને CCRS કમ્પ્લેનનો જો અભ્યાસ કરવામાં આવે તો કોઈ નોંધનીય એટલી જ્યાદા વધારે કમ્પ્લેન આ 2 દિવસ દરમિયાન પણ આવેલી ન હતી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સબ સલામતના દાવાઓ ભલે કરી રહ્યા હોય, પરંતુ સ્થળ પર હકીકત કંઈક જુદી જ છે, કેમ કે વરસાદ બંધ થયાને 50 કલાકથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। શહેરીજનો પાસેથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનું ટેક્સ વસૂલનારી અમદાવાદ મહાનગરપાલિકા ચોમાસામાં શહેરીજનોને વરસાદી પાણીની સમસ્યાથી મુશ્કેલી દૂર કરી આપે તો જ સાચા અર્થમાં સ્માર્ટ સિટી સાબિત થઈ શકે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।